નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં પ્રથમ સત્ર માટે એકમ કસોટીઓ બહાર પાડવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની। તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો। તો જોઈએ વિભાગ એ। વિભાગ એમની અંદર અ પ્રશ્ન છે કે નીચેના જોડકા જોડો। તો આપણે જોડીએ મિત્રો। એમાં સાહિત્ય કૃતિ સામે સાહિત્ય પ્રકાર જોડવાનો છે। એમાં પહેલું ચોરી અને પ્રાયશ્ચિત, તો આત્મકથા ખંડ છે લોહીની સગાઈ જે નવલિકા છે। એમના પછી બીજા જોડકામાં સાહિત્ય કૃતિ સામે સાહિત્યકારને જોડવાનો છે। તો કામ કરે તે જીતે એમાં આવશે નાથાલાલ દવે અને પુત્રવધુનું સ્વાગત એમની અંદર આવશે મકરંદ દવે। ત્યાર પછી પાત્ર અને સાહિત્ય કૃતિની વાત કરીએ તો સયાજીરાવ ગાયકવાડ, જેમાં આવશે ગોપાળ બાપા, અને મંગુની વાત કરીએ તો એમાં આવશે લોહીની સગાઈ। ત્યાર પછી પાત્ર અને ઉક્તિની વાત કરીએ તો બકુલ ત્રિપાઠી, એમાં ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા, દાફતરમાં આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો। ત્યાર પછી બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। જેમાં પહેલું નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે। ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું। પછી સામળિયોજી બોલ્યા પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનનો અંશ છે। મનુભાઈ પંચોળીએ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી। પાંચમું છે, જીવન રૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા। ત્યાર પછી આગળ વાત કરીએ તો 6, અમૃતકાકી દવાખાને પાંજરાપોળની ઉપમા આપે છે। કવિ બાવડાના જોરે દુનિયા બદલવાની વાત કરે છે। કામ કરે એ જીતે કાવ્યમાં તળપદી ભાષામાં શ્રમની પવિત્રતા પ્રગટ થઈ છે। છાલ છોતરા અને ગોટલા પાઠમાં લેખકે અમેરિકાના ખેલાડીઓને ચેલેન્જ આપી છે અને મકરંદ દવેનું તખલ્લુસ સાંઈ છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। જેમાં પહેલું સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તો સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોવર્ધન અને પાછળ સાંજણ એટલે કે ગોવાળો છે તે દ્રશ્ય મનને મોહ ઉપજાવનારું છે। ગાંધીજીએ બીડી પીવાની ટેવ કેવી માની છે? તો ગાંધીજીએ બીડી પીવાની ટેવને જંગલી, ગંદી અને હાનિકારક માની છે। ત્રીજું, શ્રી કૃષ્ણની સુદામા માટેની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો તમો પાસ અમે વિદ્યા શીખ્યા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે। ચોથું, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। ગોપાળ બાપા અંશ દર્શકની કઈ બૃહનાવલીમાંથી લેવામાં આવ્યો છે? તો ગોપાળ બાપા અંશ દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગ બૃહન નવલીમાંથી લેવામાં આવેલો છે। છઠ્ઠું, ગુર્જરીનું ગૃહ એટલે શું? તો ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ। સાતમું, લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? તો લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે। આઠમું, કામ કરે જીતે કાવ્યમાં કવિએ શાનો મહિમા પ્રગટ કર્યો છે? તો કામ કરે જીતે કાવ્યમાં કવિએ પરિશ્રમનો મહિમા પ્રગટ કર્યો છે। નવમું, છાલ છોતરા અને ગોટલા કૃતિમાં અવળ વાણી અને કટાક્ષ દ્વારા કઈ કુટેવને પ્રકાશિત કરી છે? તો છાલ છોતરા અને ગોટલા કૃતિમાં અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણધડતાની કુટેવની પ્રકાશિત કરી છે। દસમું, પુત્રવધુને કવિએ કેવી કોની સાથે સરખાવી છે? તો પુત્રવધુને કવિએ લક્ષ્મી સાથે સરખાવી છે। ત્યાર પછી મિત્રો વિભાગ બી છે। તો હવે આપણે અહીંયાથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે। જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેવાનું છે, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની